જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આ દુનિયાની અંદર આપણો જન્મ કેમ થયો છે? ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ત્યારે 5:25 હું આ વિડીયો એ માટે બનાવી રહી છું કે આમ તો જો કે બધા ઇન્ટેલિજન્ટ છે, બધાને બધું જ ખબર છે, ક્યાંય ને ક્યાંય અટકાઈ રહ્યા છે, કેમ કે હર્ટ થયેલા છે, કોઈ હતાશ થયેલા છે, કોઈક ડિપ્રેશનમાં છે, ક્યાંય ને ક્યાંય કોઈ અટકાયેલું છે. બધા ઇન્ટેલિજન્ટ છે. ભગવાન આટલા બધા ઇન્ટેલિજન્ટ હોય, આટલા બધા વિશાળ હોય તો એમના બાળકો તો બટ ઓબ્વિયસ હોશિયાર જ હશે. ભગવાને જન્મ આપ્યો છે આપણે એના સેવા માટે. તમે સેવા કરો, નિસ્વાર્થ ભાવે સેવા કરો. ભગવાન શું કરે છે? સૌથી પહેલાં લોકોનું વિચારે છે. એ આ સૃષ્ટિ રચી છે એ માટે કે આપણી જેવી આત્માઓ જે છે કઈ રીતે આપણું જાતે કલ્યાણ કરીએ, આગળ વધીએ અને જોડે જોડે આપણું કલ્યાણ કરતાં કરતાં લોકોનું પણ કરતા જઈએ. બરાબર? જ્યારે એક મા એક છોકરાના કોળીઓ ખવડાવે છે તો એનું બીજું જે છોકરું બાજુમાં બેઠું હોય, મા એના મોઢામાં પણ નાખે છે. એટલે આપણે પણ એવું જ કરવાનું છે. અગર જે વસ્તુ આપણે આપણા માટે કરીએ છીએ, આપણા ઘરના 4 લોકો માટે કરી શકીએ છીએ નિસ્વાર્થ ભાવે. હું નહીં કહેતી બીજા ત્રાહિત વ્યક્તિઓ માટે કરો, એટલીસ્ટ ઘરના 4 વ્યક્તિ માટે કરો. 4 હોય, 8 હોય, 6 હોય, 10 હોય, કોઈ પણ. હળી મળીને રહેવાનો. આ સંસાર એક ફેમિલી છે. ભગવાન જે છે એ આખી સૃષ્ટિને એક ફેમિલી તરીકે જુએ છે. તો કેમ નહીં આપણે આપણા ફેમિલીને ફેમિલી તરીકે જોઈએ, લોકોને સારા વિચારો આપીએ, સારી રીતે આપણે બોલીએ, પ્રેમથી મીઠા શબ્દો બોલીએ. આપણે આગળ જતાં જેમ જેમ આપણે વધીએ તો આપણે જોઈએ કે આપણી આજુબાજુ કયું એવું વ્યક્તિ છે જે આપણા ઘરનું જે સ્ટ્રગલ કરી રહ્યું છે. આપણા માઇન્ડથી, શબ્દથી, ઇન્ટેન્શન આપણા પ્યોર હોય એના માટે. અને અગર પૈસાથી થાય તો પૈસાથી આપણે એની સપોર્ટ કરીએ, એના આગળ વધારીએ. જવાનો રસ્તો બધાનો એક જ છે, ડેસ્ટિનેશન ફાઇનલ છે, કશું લઈને જવાનું નથી. તો કેમ નહીં ભગવાનને ખુશ કરીને જીવીએ. એક કેમેરો ઓલવેઝ ઓનલાઈન છે, ઓલવેઝ ઓનલાઈન એક કેમેરો છે, એ છે ભગવાનનો. તો કેમ નહીં એની અંદર પરફોર્મ કરીએ અને કેમ નહીં ભગવાનને એમ કહીએ કે ભગવાન, હું તારો બાળક, હું તારા માટે જીવીશ ને તમે જે કર્યું એ જ હું આ સંસારની જોડે કરીશ. ભલે મારે નમવું પડે તો હું નમીશ, કડવા ઘૂંટડા પીવા પડે તો પીશ, સેવા કરવી પડે તો કરીશ, મારા ભાગનું ખાવાનું કોઈને આપવું પડે તો હું આપીશ, પણ હું જીવીશ ખાલી તારા માટે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. મને વિશ્વાસ છે મારા ફ્રેન્ડ્સ જે મને જોઈ રહ્યા છે એ બધા મને સમજે છે, સપોર્ટ કરે છે અને લવ કરે છે. ગોડ બ્લેસ યુ ઓલ. ખૂબ આગળ વધો, ખૂબ સુખી થાઓ.